એકવાર છે ને રાત્રે હું મસ્ત મજાનું જમી લીધું અને જમ્યા પછી બાકડે બેસવા જતો રહ્યો. તો ત્યાં થોડી વાર પછી અમારા પડોશી રમણભાઈ આવ્યા. મેં કીધું આવો રમણભાઈ, કેવું છે, દિવાળી કેવી ગઈ? તો રમણભાઈ કે રાજેન્દ્રભાઈ આ વખતે તો મોજ મોજ મોજ, ફેમિલી સાથે મસ્ત માઉન્ટ આબુ જઈ આવ્યા, ફરીને પાછા આવી ગયા. પણ હા રાજેન્દ્રભાઈ, આ વખતે છે ને માઉન્ટ આબુમાં મારું હોટલનું ભાડું 3 ગણું થઈ ગયું. બે હજારની હોટલના 6,000, 7,000, 10,000. મેં કીધું આ હોય જ ને, એવું વર્ષમાં એકવાર જવાનું, એમાં હું તમે પૈસા કરો છો? ઓર કયો, તમારી દિવાળી કેવી ગઈ? મેં કીધું હા મારી બી મોજ મોજ મોજ, હું બી ફેમિલી સાથે બહાર મસ્ત ફરી આવ્યો. તો થોડી વાર પછી જોયું ને તો મને મગનભાઈ છે ને પહેલાં કરતાં ગોરા થઈ ગયા હોય એવું લાગ્યું. એટલે મેં કીધું રમણભાઈ, યાર તમે ગોરા થઈ ગયા એવું લાગો છો. કે ના હોય રાજેન્દ્રભાઈ, તમે બી યાર શું મજાક કરો છો? મેં કીધું હા હા રમણભાઈ, તમે છે ને એકદમ ગોરા થઈ ગયા એવું લાગે છે. મેં પૂછ્યું કે તમે કયો સાબુ વાપરો છો? તારે કે પિત્તુર. ફરી બોલજો. તારે કે પિત્તુર સાબુ વાપરું છું. મેં કીધું આ કયો સાબુ, કોઈ નવી બ્રાન્ડ આવી છે? તો કે ના, બ્રાન્ડ તો જૂની જ છે. પિયર્સ પતવા આવ્યો હતો અને સંતૂર ચાલુ કર્યો, એટલે બંનેને મિક્સ કરી દીધા તો બની ગયો ને પિત્તુર. મેં કીધું યાર, આ લોકોને સાબુનો એક બી ટુકડો છોડવો નથી. બોલો.